હું નાની હતી ને ત્યારે તો બહુ જ હોશિયાર હતી. બધા એમ કહેતા કે ચકી તો મોટી થઈને મોટી ઓફિસર જ બનવાની છે. પણ જ્યારથી લગ્ન થયા ને ઘર સંસારમાં પડી ગયા ને તે બધુંય મુકાઈ ગયું. પણ ઓલી હેતલી છે ને આપણી, હા, એણે મને કીધું કે હવે તારે કામ કરવું હોય ને તો કામ કરી શકીશ અને સરકાર કરશે સહાય બધી. તમારી જાણવું તો હે ને આ વિડીયો તમારા હાટુ જ લાવી. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી. અને છે ને આજે તો એવી મસ્તીની વાત લઈને આવી છું ને કે તમે સાંભળશો ને તો તમને એમ થશે મગજમાં તો આમ વીજળીના કડાકા ભડાકા થવા માંડ્યા છે. હવે છે ને મારી ઘણી બેનપણીઓ છે કે એને કામ કરવું છે પણ એના માટે પૈસા નથી, અને જો લોન લેવી હોય તો એને ખબર નથી કે હું પ્રોસીજર થાય, લોન કઈ રીતે લેવાય, હું છે હું નહીં, અને ઘણાને તો ખબર નહીં હોય કે કઈ રીતે ચાલુ કરવું, હું બધું. હવે છે ને સરકાર આપણને આ બધાયમાં સહાય કરવાની છે. એ કઈ રીતે એ હું તમને હવે કહું. હવે છે ને આ બધાયનો જવાબ છે મહિલા ઉદ્યોગશીલતા પ્લેટફોર્મ, એટલે કે વુમન એન્ટરપ્રુનરશિપ પ્લેટફોર્મ. હવે આ પ્લેટફોર્મ છે ને એ એક વેબસાઇટ છે. એમાંથી છે ને તમે લોન કઈ રીતે લેવી, શું કરવું, એમાં આગળ તમારે માર્ગદર્શન કઈ રીતે લેવું, બધી માહિતી તમને ત્યાંથી મળી જશે. હવે આ વેબસાઇટ છે www.wep.gov.in, એટલે કે government.in.com નહીં હો. હવે જેવું છે ને આપણે આ વેબસાઇટની અંદર જાશું ને તો ઉપર છે ને તમને એક મેનુ દેખાશે. એમાં છે ને WEP ઓફરિંગ એવું છે ને એક ઓપ્શન દેખાશે. એમાં તમારે જવાનું છે અને એમાં ડાબી બાજુ છે ને કેટેગરીના ઓપ્શન દેખાશે. એમાંથી એક્સેસ ફાઇનાન્સના ઓપ્શન ઉપર તમારે છે ને ક્લિક કરવાનું છે. ત્યાંથી છે ને તમને 2 પ્રકારના લોનના ઓપ્શન દેખાશે. હવે આમાં છે ને તમને 2 પ્રકારની લોનના ઓપ્શન મળવાના છે. એક જે ટેમ્પરરી હશે ને એક પરમેનન્ટ હશે. અને છે ને મારી ઘણી બધી બેનપણીઓને આમાં સરકાર તરફથી ઘણી બધી સહાયો મળી છે. અને હજી એક મેઇન વાત કહું તમને, રૂપિયા 1.9 લાખ કરોડ જેટલી કુલ રકમની લોન તો સરકારે હજુ સુધી આપી દીધી છે. હવે તમે કહેશો કે ચકીબેન તમે આ લોનનું તો સમજાવી દીધું પણ હવે આગળ શું કરવાનું? કહું છું. હવે છે ને આ વેબસાઇટમાં તમે જાઓ ને લોનની બધી પ્રોસિજર કરશો ને એ સિવાય તમને છે ને ધંધો તમારો કઈ રીતે આગળ લઈ જાઓ, જો તમારો ઓલરેડી ધંધો છે તો એ તમારે આગળ કઈ રીતે લઈ જાઓ, તમારી પ્રોડક્ટને તમારે માર્કેટ સુધી કેમ પહોંચાડવી, બધી જ વાતની જાણકારી તમને અહીંથી મળી જાય. અને આટલું જ નહીં, આમાં તમારે કાયદાકીય રીતે ટેક્સ બાબતે કઈ રીતે શું કરવું ને એ બધી જ સહાય તમને અહીંથી મળી જવાની છે. અને છે ને હજી એક મેઇન વાત કહું તમને, અહીંયા જે બી મેન્ટર એટલે કે તમને જે બી શીખવવા આવશે ને એ આપણી જેવી બેનપણીઓ છે જેણે 0થી સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે એ લેવલ ઉપર પહોંચી ગઈ છે. અને છે ને એ તમારામાં કંઈ ખાસ કળા છે કે કંઈક ટેલેન્ટ છે તો એને છે ને તમારા ધંધામાં કઈ રીતે ફેરવવું ને એના માટેના નાના કોર્સીસ અહીંયા તમને મળી જાય. અને હજી એક વાત, અહીંયા છે ને તમારે કંપનીનું લાયસન્સ, GSTમાં શું કરવાનું શું નહીં કરવાનું એ બધી જ માહિતી ને બધું જ તમને અહીંથી મળી જશે. અને તમારે તમારી કંપની રજિસ્ટર કરાવી હોય ને તો ફ્રી ઓફ કોસ્ટ તમે અહીંથી જ કરાવી શકો છો. આ WEP એટલે કે વુમન એન્ટરપ્રુનરશિપ પ્લેટફોર્મ એ 3 પાયાના માળખા ઉપર જ બનેલું છે એવું સમજો. પહેલું છે ઈચ્છા શક્તિ, બીજું જ્ઞાન શક્તિ અને ત્રીજું કર્મ શક્તિ. ઈચ્છા શક્તિ એટલે કે તમારી જે ઈચ્છા છે એના માટેનું જ્ઞાન એટલે જ્ઞાન શક્તિ, અને ત્રીજું છે કર્મ શક્તિ એટલે કે આ બધું કરવા માટે WEP તમને સહાય કરે એમ છે. હવે છે ને એક છેલ્લી વાત, અહીંયા છે ને તમને તમારા જેવી બીજી ઘણી બધી બેનપણીઓ મળશે કે જે છે ને આવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે. અને છે ને જો તમને આવી ઈચ્છા હોય, તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, ના ખબર પડતી હોય કે ક્યાંથી કરવું, શું કરવું, તો છે ને તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો છો. અને ત્યાં જઈને મેં કીધું ને એવી રીતે રજીસ્ટર કરજો અને તમને લોન જોતી તો લોન મળશે અને બીજું કંઈ જોતું એ મળી જાય. હાલો હવે હું રજા લઉં, મારે મોડું થાય છે, બહાર જવાનું છે આજે તો અમારે. અને છે ને તમને આ વિડીયો ગમ્યો હોય તો છે ને એ નીચે કમેન્ટ કરીને મને કહેજો. અને છે ને તમને આના વિશે બીજું કાંઈ વધારે જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને એકવાર જણાવી દેજો. અને એની ઉપર છે ને એક લાઇકનું સબસ્ક્રાઈબનું બટન છે એ એકવાર દબાવી દેજો. હાલો હવે મારે મોડું થાય છે, હું રજા લઈ લઉં. અને આવજો, જય શ્રી કૃષ્ણ.